જય હિન્દ, ગુડ મોર્નિંગ. આજે આપણે સિમેન્ટ ભરીને નીકળી ગયા છીએ વેરાવળની પાસે સીધી ફેક્ટરીમાંથી. આ રોડ ભારતમાલા રોડ છે, જે સોમનાથ ભાવનગર. આ ભારતમાલા, ભારતનો લાસ્ટ રોડ, એનું નામ ભારતમાલા. લાસ્ટ મતલબ આ બાજુ કોઈ હાઈવે છે નહીં અને બને નહીં, કારણ કે દરિયાનો કિનારો પડે એટલે પૂરું થઈ જાય. આ ડાયરેક્ટ દરિયાનો કિનારો અહીંયાથી માનો કે ભાવનગરનો દરિયો, અલંગનો દરિયો, દીવનો દરિયો, સોમનાથનો દરિયો, કોડીનારનો દરિયો, મતલબ વણાકબોરા કોડીનારથી એમ 25 કિલોમીટર, 20-25 કિલોમીટર. દીવનો દરિયો, પછી ભાવનગરનો દરિયો, ધોલેરાનો દરિયો, ખંભાતનો દરિયો, ખંભાતથી આમ જંબુસર બાજુનો દરિયો, અને જંબુસરથી દહેજનો દરિયો, દહેજથી હજીરાનો દરિયો, હજીરાથી દમણનો દરિયો, દમણથી બોમ્બેનો દરિયો, અને બોમ્બેથી ગોવાનો દરિયો, ગોવાથી મેંગ્લોરનો દરિયો, કેરલાનો દરિયો, અને મ્યાનમાર ને આમ ચીન, બંગાળની ખાડી થઈ વેસ્ટ બંગાળ પર્વતા થઈને આ રોડ, આખો રોડ સોમનાથથી નીકળ્યો અને સોમનાથથી આ હાઈવે, સોમનાથથી વેરાવળ, સોમનાથ ગુજરાત, ત્યાંથી ઉનાથી મહુવા, મહુવાથી ભાવનગર, ભાવનગરથી ધોલેરા, ધોલેરાથી વટામણ. આ ભારતમાલા રોડ પ્રોજેક્ટ છે, જે વટામણ થઈને તારાપુર, તારાપુર થઈને બોરસદ, વાસદ થઈને એક્સપ્રેસ હાઈવે પકડાઈ જાય છે. જે નવો રોડ દિલ્હી બોમ્બે બન્યો તે આ ભારતમાલા રોડમાં આવે છે. જે લાસ્ટ રોડ, હેવી રોડ, મોટો રોડ, અને એક્સપ્રેસ રોડ સીધો ભરૂચ, સુરત સાઈડમાં રહી જાય છે. સુરત આવતું નથી, સુરત સાઈડમાં રહી જાય છે 30 કિલોમીટર. કિમથી વળી જાય છે, જે એના ગામ આવે, એના ગામ થઈને આમ પાછળ કોઈ દરિયાના કિનારા બાજુ, પછી ત્યાંથી ભારતમાલા રોડ નથી આવતો. આ એ ભારતમાલા રોડ છે. આજે અહીંયા કોઈ ટ્રાફિક નથી, એકદમ ભારતમાલા રોડ ઉપર ટ્રાફિક બિલકુલ છે નહીં, અને હતું પણ નહીં પહેલાં. થોડું કામ બાકી છે, છતાં ટોલ નાકા લેવામાં આવે છે આ વેરાવળ રોડ ઉપર. જે ઉના, નાગેશ્રી, એમાં આ થોડા કામ બાકી છે. ઠીક છે, કોઈ વાંધો નહીં, સરકારની મરજી, જે કંઈ કરતા હોય તે, એમાં આપણે કંઈ વિષય વગરની વાત છે. અને આ બધું જે ભારતમાલા, ઘણા લોકો વિડીયો બનાવતા હોય છે, ભારતમાલામાં મારા ટ્રકના ટાયરો આમ તૂટી ગયા, મારા ટાયરો આમ થઈ ગયા. આરસીસી, આ આરસીસી રોડ છે, અને મારી પાસે પણ ટ્રક જ છે. તમારા ટાયરોમાં ખામી, તમારું કામ કરાવવામાં ખામી, એટલે એવું હોય છે. બાકી કોઈ વસ્તુ હોતું નથી. ઘણાના ટાયરો દાદરા પાડતા હોય છે, ઘણાના ટાયરો બગાડતા હોય છે.
ટ્રક વિશે મુદ્દો છે એટલે આ રોડનો વિષય છે એટલે ડ્રાઈવરો વિશે મુદ્દો છે. તમારા ગાડીની અંદર કમી છે કામ કરાવવાની, એટલે બધું થાય છે કે રબર હાથમાં આવી જાય ને આમ થઈ જાય ને ફૂટી જાય ને તૂટી જાય. કોઈ વસ્તુ થતી નથી ભાઈ. આ મારું કિલોમીટર બગડી ગયું છે, કઈ સેન્સર પ્રોબ્લેમ થઈ ગયો છે. આ લોકો ડીઝલ ટીચું પુરાવતા હોય છે, 50 લીટર 100 લીટર ઘણા ફૂલમાં ચાલે. જો આવી રીતે ફૂલ રહેવું જોઈએ ટાંકો ડીઝલનો, કારણ કે ડીઝલ વસ્તુ એવી છે કે એ ક્યાંય જવાનું નથી. આ ગરમીનો કાંટો છે, આરપીએમ છે અને કિલોમીટરનો બંધ છે. અને આ ગ્રીન છે, આમાં જો પીળું કરી નાખ્યું તો એવરેજ ના આવે. આ ગ્રીનમાં હોય તો એવરેજ આવતી હોય. ઘણા કહેતા હોય મારે એવરેજ નથી આવતી. તમે ચલાવવામાં તમારી ખામી છે. બાકી આ ગ્રીન છે. આ બ્રિજ ચડી ગયો, આ બ્રિજ ચડે છે ગાડી. આરપીએમ જો 10 આરપીએમ ઉપર જ ચડે છે અને આ ટોપમાં જ ગાડી છે. પણ તમને ચલાવવામાં ઠેકાણા નથી, હોશિયારીઓ કરવામાં આવતા નથી. બાકી કશું થતું હોતું નથી. એટલે આ ભારતમાલા રોડ છે જે આખા ભારતને રાઉન્ડ મારે છે. જે વેરાવળ સોમનાથથી લઈને પછી પોરબંદર, ત્યાંથી પોરબંદરથી દ્વારકા જામનગર, જામનગરથી પછી સામખિયાળી થઈ રાધનપુર, ડીસા, થરાદ, મિસી બાજુ થઈને જાય છે આખો રાઉન્ડ. જે ભારતના આખું રાઉન્ડ લે છે. આનું નામ ભારત માલા રોડ પાડવામાં આવ્યું છે. સરકાર અઢળક કામ કરતી હોય છે, પણ જે સિસ્ટમથી નથી કરતી એ મને હજમ નથી થતું. જે સિસ્ટમ હોવી જોઈએ એમની. પૈસા ઘણા બગાડવામાં આવે છે, પણ જે સિસ્ટમથી ચાલવું જોઈએ દેશ એ નથી ચાલતું. મારા મુજબ એમના મનમાં કંઈ અલગ હશે, એમના વિશ્લેષકો અલગ હશે, સલાહકારો અલગ હશે, અલગ અલગ એમાં બધા વિભાગો પાડ્યા હશે ને આ હાઈવે છે નેશનલ હાઈવે ઓથોરિટી, એટલે કંઈ પણ પ્રોબ્લેમ આપણને થાય તો 1033 ઉપર ફોન કરો, 1033. એકદમ રોડ ખુલ્લો છે, કોઈ ટ્રાફિક નહીં. હંમેશા સોમનાથ આવવું હોય તો આ ભાવનગર વાળો રોડનો ઉપયોગ કરવો. જે રાજકોટ થઈને ના આવવું. રાજકોટ વાળા બરાબર છે એ બાજુના, બાકી અમદાવાદ વાળા ખાસ જે ભાવનગર થઈને આવવું એ સારું રહેશે. કાલે વરસાદ પણ બહુ હતો અને સિમેન્ટમાં તો બધું એવું હોય, ધ્યાન રાખીને લોડિંગ કરવું પડે. ડોગ પણ રોડ ઉપર હાલતા નથી. હોર્ન તો મારવી, સાદો હોર્ન છે, કારણ કે
રૂલ પ્રમાણે ચાલવું જોઈએ. કોઈ 10-20 5-10 ભૂંગળાવાળો લગાડીને કોઈ મતલબ નથી. હોર્ન તો મારવાનું કોઈ જરૂરી નથી. હોર્ન મારવાનો એક જ મતલબ કે કોઈને માનો કે આપણે જઈએ છીએ તો એને ખ્યાલ નથી કે શું વાહન આવે છે કે નહીં, તો ખાલી આમ જ કરવાનું હોય. એને ખ્યાલ આવી જવો જોઈએ કે હા બસ એને જોયું પછી હોર્ન બજાવવાની કોઈ મતલબ નથી. ડ્રાઈવરોને ખાસ વિનંતી છે, સૂચના નહીં, વિનંતી. જો આ બાઈકો ઊભા છે તો ખાલી આવું વગાડો કે હું જતો રહું છું, તમે ગામમાંથી નીકળ્યા છો, હજુ ધીમા છો અને મારો ટ્રક ઓલરેડી હાઈવે ઉપર સ્પીડ ઉપર છે તો મને જવા દેવો. અને હંમેશા લોકોને કહું છું કે જવા દેવું જોઈએ. હું પણ બાઇક લઈને હોય ને આવું ભારે વાહન જતું હોય તો એને જવા દેવું. તો આ ભારતમાલાના વિશે જે કંઈ મેં આપને સૂચના આપી, સૂચના નહીં માર્ગદર્શન આપ્યું છે કે ભારતમાલા રોડ આવો છે. આવનારા સમયમાં આ ભારતમાલા રોડ જે ભારતમાલાના રોડના રાઉન્ડમાંથી કટ પડશે જે બંગાળથી સિલિગુડીથી લઈ મ્યાનમાર, લેસ દેશ છે ત્યાંથી ફુકેટ ત્યાંથી લઈને બેંકોક, પટાયા થાઈલેન્ડની અંદર એન્ટ્રી લે છે અને ત્યાંથી વિયેતનામ, સિંગાપુર સુધી આવનારા સમયોમાં 10 વર્ષની અંદર રોડ ચાલુ થઈ જશે અને 1-2 વર્ષમાં તો આ થાઈલેન્ડ સુધી તો થઈ જ જશે. એટલે ટ્રકો પણ સારી હશે ને ડ્રાઈવરો પણ ભણેલ ગણેલના નોલેજવાળા હશે, જેમ તે નહીં ચાલે. અહીંયા કેમેરા લગાડવામાં આવ્યા છે. તો ડ્રાઈવર ભાઈઓ, આપના કાર્ડ જનસેવા ડ્રાઈવર પાર્ટીના મફત ફ્રીમાં ડ્રાઈવરો માટે, ફક્ત ડ્રાઈવરો માટે ઓલ ઇન વન ડ્રાઈવર, કોઈ પણ રિક્ષા હોય, ઓટો હોય કે બસ સુધી હોય, જે ડ્રાઇવિંગ કરતા હોય તે દરેક નાગરિકને જનસેવા ડ્રાઈવર પાર્ટીનું કાર્ડ કાઢી લેવું અને એ પણ ફ્રીમાં છે. કાર્ડ કાઢવાનું કારણ એવું છે કે આપણે રાજનીતિ તો સમજ્યા, પણ કાર્ડ તમારી પાસે હોય તો તમારી એક પહેચાન છે, જે તમે ડ્રાઈવર છો એની પહેચાન છે કે આને જનસેવા ડ્રાઈવર પાર્ટી સાથે જોડાયેલા છો. અને આ કાર્ડ જે કોઈ લીગલી અને વ્યવસ્થિત હશે ડ્રાઈવરો એને મળશે. જેને તેને આ કાર્ડ મળી નહીં જાય, પછી નશા કરીને ટ્રકો ચલાવી છે, મન ફાવે ત્યાં પાર્કિંગ કરી દેવું છે, મન ફાવે એમ જીવન જીવવું છે, એના માટે જનસેવા ડ્રાઈવર પાર્ટીનું કાર્ડ નથી. જેનામાં કંઈ નોલેજ હોય, એજ્યુકેશન હોય, બોલવાની રહેવાની સ્ટીક હોય, એને જ આ કાર્ડ ડ્રાઈવરને મળશે. જો આ રોડ ઉપર
ટેમ્પાઓ ઊભા રાખી દીધા. આ ટેમ્પાઓ રોડ ઉપર ઊભા રાખ્યા છે. એ ટેમ્પા વાળાને સૂચના નેશનલ હાઈવે ઓથોરિટી આપે તો સારું છે. જો આ ટ્રક ફેલ થઈ ગયો છે અને આ ડબલા મૂકી દીધા છે. હવે એ ટ્રક સારો ક્યારે થાય છે. તો સાથીઓ, મિત્રો, આ હતી માહિતી. અને રોજ અલગ અલગ જગ્યા ઉપરથી અલગ અલગ માહિતી આપણને રોડ વિશે કે જ્યાં ત્યાં કોઈ પણ વિષય ઉપર માહિતી દેવામાં આવશે. એટલે વિડીયોને જો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. જે તમારે વિડીયો જોવા માટે આગળના શું છે, કઈ તારીખે ક્યાંનું છે, તો ગમે ત્યારે તમે જોઈ શકો છો. તમે યુટ્યુબ ખોલો જનસેવા ડ્રાઈવર પાર્ટી, એટલે તમે જોઈ શકો છો કે આગળ નો રોડની માહિતી જાણવી હોય ક્યાંથી ક્યાં જાય તો એ રોડની માહિતી હું આપતો રહીશ. અને જે કોઈને બીજા કોઈ કામ હોય જનસેવા ડ્રાઈવર પાર્ટીના, તો જનસેવા ડ્રાઈવર પાર્ટી ગૂગલમાં જઈને સર્ચ કરવાનું. જો તમને સર્ચ કરતા ના ફાવે તો જે આપણે જે સાદા માનો કે ડ્રાઈવર ભણ્યા નથી, જેને લખતા નથી આવડતું, તો તે માઇકમાં ગૂગલમાં જઈને માઇકમાં જઈને નથી કે ફલાણું ગીત, ફલાણું આ, ફલાણું પિક્ચર, તો એ રીતે માઇકમાં દબાવીને જનસેવા ડ્રાઈવર પાર્ટી કરવાનું. એટલે કોલનું બટનનું ડબલું આવી જશે. એ બટનનું ડબલું લગાવો એટલે રાષ્ટ્રીય અધ્યક્ષ જનસેવા ડ્રાઈવર પાર્ટીના પ્રવીણ આર તિવારી એમને લાગશે જે કંઈ તમારા કામો હોય, તમે કંઈ અડચણમાં છો ડ્રાઇવિંગના, તો એમને તમે સવારે 10 વાગ્યાથી સાંજે રાતના 9-10 વાગ્યા લગી કોલ કરી શકો છો. આ ઉના બાયપાસ છે. ઉના સિટીની અંદર માથાનો દુખાવો હતો. આ ગુરુકુળ લાગે, સ્કૂલ લાગે છે. હા, વિજય પબ્લિક સ્કૂલ, મતલબ ઇંગ્લિશ સ્કૂલ લાગે. કોઈ ટ્રાફિક નહીં, બિલકુલ સુનસાન, કોઈ ટેન્શન નહીં. આ ભારતમાલા રોડ. જય હિન્દ, જય ભારત. આવનારા સમયમાં કાલે એક નવો વિડીયો બનાવી અને યુટ્યુબ ઉપર જનસેવા ડ્રાઈવર પાર્ટી ઉપર હું રાખીશ. મારા વિચારો, મારા મન ડ્રાઈવરો સાથે જોડાયેલા છે. એટલે ડ્રાઈવરોને લાગતા વળગતા અને આમ જનતાને પણ લાગતા વળગતા સારા અને વ્યવસ્થિત રીતે દફાક દાંડિયા કે ખરાબ વિડીયો નથી આપણે બનાવતા. એટલે જોજો અને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.